તો સુરતના વરાછામાં મમતા હોસ્પિટલમાં રેડને લઈ મોટા સમાચાર। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રેડ કરાવી હતી। પોતાને મળેલી માહિતી બાદ પાનસેરિયાએ સીડીએચઓને આદેશ આપ્યા હતા। આરોગ્ય મંત્રીના આદેશ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા। કાર્યવાહીના અંતે સીડીએચઓને નોટિસ ફટકારાઈ છે। સીડીએચઓ અનિલ પટેલને સોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। તો આરોગ્ય મંત્રીના કહેવાથી આ દરોડા પાડવામાં આવ્યા હતા। પ્રફુલ પાનસેરિયાએ રેડ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા। ત્યારબાદ આરોગ્ય વિભાગ રેડ પાડવા માટે પહોંચ્યું હતું। ત્યારે કાર્યવાહીના અંતે સીડીએચઓને શોકોઝ નોટિસ ફટકારાઈ છે। અનિલ પટેલને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। તો સુરતમાં જે ગર્ભપાત થતી હોવાનું સામે આવ્યું છે। મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જેમાં રેડ પાડવામાં આવી। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ રેડ કરાવી હતી। પોતાને જે માહિતી મળી હતી ત્યારબાદ પાનસેરિયાએ સીડીએચઓને આદેશ આપ્યા હતા। આરોગ્ય મંત્રીના આદેશ બાદ દરોડા પાડવામાં આવ્યા છે। તો કાર્યવાહીના અંતે સીડીએચઓને નોટિસ ફટકારવામાં આવી છે। સીડીએચઓ અનિલ પટેલને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે। તો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તપાસના આદેશ આપ્યા હતા અને રેડ કરવા માટેની પણ માહિતી આપી હતી। પ્રથમ જે માહિતી હતી ગર્ભ પરીક્ષણ થાય છે અને ત્યારબાદ ગર્ભપાત પણ ત્યાં આ હોસ્પિટલમાં થતું હોવાનો ખુલાસો થયો હતો। આ તમામ માહિતી પ્રફુલ પાનસેરિયાએ સીડીએચઓને આપી હતી અને સીડીએચઓને નોટિસ પણ ફટકારવામાં આવી છે। તો આરોગ્ય મંત્રીના આદેશ બાદ અહીંયા દરોડા પાડવામાં આવ્યા હતા। મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જે સુરત ખાતે આવેલી છે તેમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તો ગર્ભ પરીક્ષણ પણ ત્યાં ચાલતું હતું અને ત્યારબાદ ગર્ભપાત પણ કરતા હોવાનો ખુલાસો થયો છે।